MGVCL મીટર ટેસ્ટિંગ લેબ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। છોટાઉદેપુર જિલ્લાનો કવાંટ તાલુકો અંતરિયાળ સરહદી જંગલ વિસ્તાર ધરાવે છે, જ્યાં ગરીબ અને શ્રમિક મજૂરી જીવન પર ટકી રહેલો આદિવાસી સમાજ રહે છે। સ્થાનિકોનું કહેવું છે કે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાની તમામ સરકારી તંત્રના કાર્યાલયની કચેરીઓ આવી ગઈ છે, તેમ છતાં મધ્ય ગુજરાત GEBના મીટર ટેસ્ટિંગ લેબ ડભોઈથી છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને બદલે બોડેલીમાં ખસેડવામાં આવી છે, જે જિલ્લાના અપમાન સમાન છે। છોટાઉદેપુર તાલુકાના સરહદી જંગલ વિસ્તાર છોટાઉદેપુરથી 70-80 કિલોમીટરમાં પથરાયેલો છે। તે જ રીતે કવાંટનો પણ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર ધરાવે છે। હાલ GEBના ફોલ્ટ ધરાવતા મીટર ટેસ્ટિંગ માટે બોડેલી જવું પડે છે। તેઓનું કહેવું છે કે જે મીટર ફાસ્ટ ફરતા હોય કે વીજ પ્રવાહનો લોડ શેડિંગ ફોલ્ટ, યાંત્રિક કે ટેકનિકલ ખામી માટે ગ્રાહકને દોષ આપી ન શકાય। વીજ થાંભલાથી મીટર સુધીની સંપૂર્ણ રીતે જવાબદારી વીજ કંપની લિમિટેડની જ હોય છે, તેમ છતાં ઠગ પ્રવૃત્તિનો શિકાર બનાવાય છે અને વર્ષો જૂના ઈમાનદાર ગ્રાહકોને શંકાશીલ સમજવામાં આવે છે, જેના સમાધાનના ભાગરૂપે જે મીટર ટેસ્ટિંગ લેબ બોડેલીમાં છે તેવી જ રીતે કવાંટ તાલુકામાં સ્થાપવામાં આવે તો ગરીબ આદિવાસીઓને પૈસાની સાથે સાથે સમય અને હાડમારી વેઠવી નહીં પડે। બોડેલીથી છોટાઉદેપુર 35 કિલોમીટરની સરહદી ગામડાઓમાં 50 થી 55 કિલોમીટર દૂર આવેલ છે। તે જ રીતે કવાંટ તાલુકાના ગામ પણ અંતરિયાળ ને દૂર હોય બોડેલી મીટર ટેસ્ટિંગ માટે આવતા ગ્રાહકોને આખો દિવસ રઝળવું પડે છે। સાંજ પડતા છોટાઉદેપુરથી આગળ ગામડાઓમાં જવું જાનના જોખમોથી ભય ભરેલું હોય છે। તેથી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા મથકને MGVCLની મીટર ટેસ્ટિંગ લેબની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે। આવો સાંભળીએ સ્થાનિકોનું શું કહેવું છે। રાઠવા ઈશ્વરભાઈ ચમારભાઈ, મીટરની બાબતમાં મીટર જો બગડે તો અહીંથી દૂર જવું પડે રિપેર કરાવવા, એને જવાનો ભાડા થાય, સમય બગડે, એમાંથી થયું કે ના થયું ફરી પાછા જવું પણ પડે। એટલે અહીંયા જો લેબ હોય કવાંટમાં તો વધારે સારું। એટલે તમારે એવું કેવું છે કે આવવા જવાનો ખર્ચો છે, આખો દિવસ બેસી રહેવું પડે, ના થાય તો બીજા દિવસે જવું પડે, મેન્ટેનન્સ ખર્ચ અને ગરીબ વિસ્તારમાં તકલીફ પડે ગરીબોને। એટલે ખેડૂતો વીજ ધારકો છે, મીટરો છે, લેબ આ કવાંટ વિસ્તારમાં બને, પાનવડ કે કલારાણ કે કવાંટ તાલુકામાં બને એવું તમારી માંગ છે। પ્રિય દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ, સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઇક કોમેન્ટ જરૂરથી કરશો। ધન્યવાદ। ઈ ક્રાંતિ ન્યૂઝ, અહેવાલ શબ્બીરભાઈ દિવાન, છોટાઉદેપુર।